સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ ઓમિક્રોનની પણ દહેશત વર્તાઈ રહી છે। વેક્સિન લેનારાઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા હોય, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સ સેમ્પલો લઈ ગાંધીનગર ખાતે લેબમાં મોકલાઈ રહ્યા છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોઝિટિવ કેસો આવી રહ્યા છે અને તેમાં પણ 50% કેસીસ કોન્ટેક્ટ પોઝિટિવ છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના પોઝિટિવ આવી રહેલા દર્દીઓના જીનોમ સિક્વન્સ સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે લેબમાં મોકલાઈ રહ્યા છે। તો કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનું ખાસ ધ્યાન રાખવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું। ગત 10 દિવસથી સુરત કોર્પોરેશન વિસ્તારમાં નિયમિત ધોરણે લગભગ દૈનિક ધોરણે 9 થી 10 જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા છે। આમાં 50% કેસીસ કોન્ટેક્ટ પોઝિટિવના જણાય છે અને જે એલિજિબલ પોપ્યુલેશન છે તે તમામ ફૂલી વેક્સિનેટેડ હોવાથી હાલમાં એડમિશન રેટ ઓછો છે। આમ છતાં સુરત કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવી રહ્યા છે। આજ દિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે। મુખ્યત્વે આ મુખ્ય વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે જે મુખ્ય બાબતો છે તે પૈકી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કિંગ, સેનિટાઈઝર તે સંદર્ભે પણ કોર્પોરેશને ઘનિષ્ઠ કામગીરી હાથ ધરી છે અને મુખ્ય બાબત વેક્સિનેશન જે છે તેમાં અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા 34,32,000ના ટાર્ગેટ સામે 38 લાખ લોકોનું વેક્સિનેશન એટલે કે કુલ 112% જેટલી વેક્સિનની કામગીરી પ્રથમ ડોઝ માટે થઈ ચૂકી છે અને સેકન્ડ ડોઝ માટે પણ લગભગ આપણે 77% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। આમ છતાં આજ રોજ 5,60,000 જેટલા વ્યક્તિઓ એવા છે કે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે, તો તેવા તમામ લાભાર્થીઓને લાભ મળે તે માટે કોર્પોરેશન દ્વારા આવતીકાલે એટલે કે 14/12/2021ના મંગળવારના રોજ એક મેગા વેક્સિનેશન મહાડ્રાઈવનું અભિયાન કરવામાં આવનાર છે, જેમાં સવારના 9થી લઈને સાંજના મોડી રાત સુધી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ રાખવામાં આવશે અને આમાં જે બીજો ડોઝ બાકી છે તેવા તમામ લાભાર્થીઓને તેમના નજીકના સેન્ટર પર વેક્સિનેશન થઈ શકે તે માટેની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। સુરતમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો આવી ગયા છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સાવચેતીના પગલાં લઈ રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।